नमस्ते, जय हिंद।
તો દોસ્તો આપણે શરૂ કરીએ છીએ. મારે સૌથી પહેલા એ પૂછવું છે કેટલા લોકોએ સમયસર એડમિટ થઈને મેં અહીંયા મૂકેલી ફિલ્મ જોઈ? જરા તમારો અંગૂઠો કરશો એટલે મને ખબર પડી જશે. ફિલ્મ જોઈ? ઓકે, ગુડ ગુડ ગુડ. મને થોડા મિત્રો કહો, તમને ફિલ્મમાંથી શું મળ્યું? યસ નીતિનભાઈ બોલો. Enjoy the nature. એન્જોયિંગ ધ નેચર. ઓકે. ભરતભાઈ ચૌધરી, મારો ક્વેશ્ચન બહુ પ્રિસાઇઝ છે, તમને ફિલ્મમાંથી શું મળ્યું? અને હું બધું જ રિલેશનશિપના સંદર્ભમાં જ મટીરિયલ મૂકું છું. એ ગીત હોય, વિડીયો ક્લિપ હોય, આવી કોઈ ફિલ્મ હોય. આઈ એમ નોટ પુટિંગ એનીથિંગ ઇરરેલેવન્ટ. ઓકે. ગઈકાલે વેબિનારમાં જે ચર્ચા થઈ હશે એના કન્ટિન્યુએશનમાં જ મટીરિયલ મુકાયું હશે. એટલું તમારે માનીને બધું જોવાનું છે. એનીથિંગ એલ્સ? કોઈ બીજા મિત્રો? યસ, અમિત. સર, મને એ ફિલ્મમાં જે ટ્રી હતું એ જોઈને આપણે રાખીબેને કાલે જે સંદર્ભમાં કીધેલું હતું એ આખું દ્રષ્ટાંત મને આઈ વોઝ એબલ ટુ મેચ ધેટ થિંગ. ઓલું જે ઝાડ આખું જે રીતના તમે જે 2-3 વખત આવ્યું એ ફિલ્મમાં, સો આઈ વોઝ બંનેઓને કનેક્ટ કરી શકતો હતો. એમના જે રાખીબેને કાલે એમના જે હસબન્ડનું જે કીધેલું હતું કે હી વોઝ ટેકિંગ એવરીથિંગ, એ રીતના ઝાડનું આપણે જે મૂળ છે આખી બધી ડાળીઓને પકડી રાખે છે જોડે. ઓકે, સરસ અમિતભાઈ કીધું. હવે હજી એક મિત્ર પાસેથી હું સાંભળવા માંગુ છું કે તમે જે ફિલ્મ જોઈ એમાંથી તમને શું પકડાયું? વોટ ડીડ યુ ગેટ આઉટ ઓફ ઇટ? જસ્ટ રેઝ યોર હેન્ડ એન્ડ આઈ કેન પિક યુ અપ. યસ, કુંજલબેન બોલો. વચ્ચે થોડું ડિસ્કનેક્ટ થઈ ગયું. હા બોલો. સહજીવન. હેલો. હાજી હાજી સાંભળું છું. વનસ્પતિ જગત અને પક્ષીનું સહજીવનનું. ઓકે ઓકે, સહજીવન વિશે ધ્યાન ગયું. ગુડ. ધવલભાઈ તમે હાથ ઉપર કર્યો તો નહીં? ઓકે. આ ઇન્ટરફેસમાં કાલની જેમ જ થઈ રહ્યું છે. મને અત્યારે ખાલી 5 મિત્રો જ દેખાઈ રહ્યા છે એટલે ખ્યાલ નથી આવતો. જે લોકો આન્સર આપવા ઈચ્છે તે આજે ચેટમાં લખશે તો હું ચેટ જોઈશ અને આઈ વિલ આન્સર એકોર્ડિંગલી. આ ઇન્ટરફેસમાં સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ એટલે હું બધાને જોઈ શકતો નથી. એનીવે, હવે આપણી પાસે સમય નથી. નમસ્તે વસંતભાઈ. યસ રાખીબેન બોલો. સર, જ્યારે બી આ નેચરનું વિવિધ રૂપો જ્યારે બધા દેખાતા હોય છે, આકાશ બી, પર્વત બી, બધા વાદળા, લાઈફ ફોર્મમાં જેવી રીતે પક્ષીઓ હતા કે ઝાડ હતા, તો એટલું વિરાટ સ્વરૂપ છે. મને એવું લાગે છે જ્યારે બી હું એને જોઉં ત્યારે મને એમ લાગે કે આ એટલું બધું વાઇડ છે કે એમાં મારી પ્રોબ્લેમ્સ કે મારો અસ્તિત્વ તો એક એટલું ઝીણો દાણા જેવું છે કે it is not to mention only. I just get lost in them. Wonderful, wonderful. You are exactly speaking what I was interested to speak. મેં અગાઉ એક કવિતા મૂકી દીધી છે. ભાઈરે આપણા દુઃખનું કેવડું જોર, નાની અમથી જાતક વાતનો મચેવી એના શોર. આટલા મોટા એક્ઝિસ્ટન્સની અંદર કેટલી અદ્ભુત વિશાળતા, ખુલ્લાપણું છે. આપણે પોતાની જાતને સેન્ટર ઓફ યુનિવર્સ માનીએ છીએ અને આપણા પ્રશ્નને ક્લાસિકલી એવી રીતે જોઈએ છે કે મારી ઉપર જ આખી દુનિયાનું દુઃખ તૂટી પડ્યું. અને સેકન્ડ થિંગ, રિલેશનશિપમાં આપણે એવું જોઈએ છે કે આમાં આટલો સુધારો થઈ જાય ને તો મારી જિંદગી સ્વર્ગ થઈ જાય. હકીકતે એમ થતું નથી. હકીકતે એટલું જ થઈ શકે છે કે હું મારી અંદર શું ચેન્જ કરી શકું છું. તો મિત્રો, મેં ફિલ્મ ગઈકાલે પણ મૂકી હતી. ગઈકાલે મેં એન્ટીલોપ કેનિયનની ફિલ્મ મૂકી હતી. મેં તમારે ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો કે ખાલી રોક્સની વચ્ચેથી પાણી પસાર થાય અને વર્ષોના ઘસારા પછી એ રોક્સની અંદર કેટલું સૌંદર્ય ઊભું થાય. એ અમેરિકાના કેલિફોર્નિયાના એન્ટીલોપ કેનિયન હતો અને સદભાગ્યે મને એમાં પ્રવાસ કરવાની તક મળી છે. એટલે કેનિયનની ફિલ્મ મેં નહોતી ઉતારી, પણ એ ફિલ્મ તો યુટ્યુબ પરથી મેં ડાઉનલોડ કરી. પણ વિવિધ પ્રકૃતિની અંદર મારું જવાનું છેલ્લા 25 વર્ષથી ચાલતું રહ્યું છે. પ્રકૃતિમાં જવાથી સૌથી મોટો બેનિફિટ એ થાય છે કે આપણા મનમાં ખુલ્લાપણું આવે છે. અગાઉ હું કહી ચૂક્યો છું અને ફરી આજે રિપીટ કરું છું
રિલેશનશિપને અદ્ભુત બનાવવા માટે સૂર્યોદય જુઓ, સૂર્યાસ્ત જુઓ, નજીકના ગાર્ડનમાં જાઓ, ચાલવા જાઓ, ગમે તેમ કરીને પ્રકૃતિના તત્વથી નજીક પહોંચો. આપણી આખી સંસ્કૃતિ આરણ્યક સંસ્કૃતિ હતી. આપણે અરણ્યમાં જ મોટા થયા અને આપણું મનમાં કેટલી વિશાળતા થઈ કે આપણે એમ કહ્યું કે વસુધૈવ કુટુંબકમ. હવે મિત્રો વિચાર કરો કે સૂરજની રોશની નહોતી આવતી, એવા અડાબીડ જંગલમાં આપણે રહેતા હતા, પણ આપણા મનની ક્ષિતિજો કેટલી વિસ્તરી ગયેલી. એટલે આપણે સૂર્યના ઉપાસવા માંડ્યા, આપણે કેસરી રંગ ગમાડવા માંડ્યા, કારણ કે આપણે અરણ્યમાં મોટા થયા, પ્રકૃતિની વચ્ચે. મેં છે ને કુંજલબીર એકવાર આખું રામાયણ ફેંદી માર્યું કે ક્યાંય રામનું ટ્યુશન રખાયું હતું દશરથભાઈએ? મને કીધું આટલો બધો મોટો મહેલ ને 3 રાણીઓ ને આટલી બધી સેના, કોઈ રૂમ સ્પેશિયલ ટ્યુશન રૂમ હતો? તો ક્યાંય લખ્યું નથી, પણ રામે તો જવું પડ્યું વશિષ્ઠ વિશ્વામિત્રને ત્યાં ભણવા. સમજાય છે મુદ્દો? રામે ને જવું પડ્યું છે, કૃષ્ણએ સાંદીપનીને ત્યાં જવું પડ્યું છે, અને આ બધા જંગલમાં જ રહેતા હતા. આ બધા ઈશારાઓ છે. આપણે વર્ષે પિકનિકમાં જઈએ છીએ, જો પિકનિકમાંથી પાછા આવીએ અને આપણામાં વિશાળતા ના વધે તો આપણે પ્રકૃતિ જોઈ નથી. રાખીબેન કહેશે ફરી પાછું જોવાનું લાવી દીધું તમે. હું ગમે તેમ કરીને સરવાળે ત્યાં તો પહોંચાડી જ દઈશ કે જોવાનું છે, ધ્યાન આપવાનું છે, ખુદમાંય આપવાનું છે ને બહારે આપવાનું છે, કારણ કે મૂળ વસ્તુ જ આ છે. પણ શું છે, જુદા જુદા આયામો છે. હું માનું છું મારી સાથે વૈશાલીબેન આવ્યા હતા ત્યારે મેં ઓબ્ઝર્વેશનની એક નાનકડી ગેમ કરાવી હતી. વૈશાલીબેન અત્યારે આ પ્લેટફોર્મ પર છે, સાંભળતા હશે. મારી સાથે ભાવિકા પણ હતી. ભાવિકા મને દેખાય છે. ઓળોના અંબાજી પાસેના જંગલમાં કણજલો નામના ડુંગરની ટોચ ઉપર જઈને સામે ક્ષિતિજમાં દેખાતા તમામ ડુંગરો કેવી રીતે જોવાય એની એ નાનકડી એક્સરસાઇઝ હતી. તો એ જોવું, તો પ્રકૃતિના દ્રશ્યો જોઈએ તો આપણી અંદર ઉઘાડ થાય. તો 2 લીટીનો પ્રેમપત્ર એવું કહે છે કે મારી અંદર થતો હું સંપૂર્ણ નવો ઉઘાડ જોઈ રહી છું. રાઈટ? એટલે સમજી ગયા હશે કે કોઈ બેનનો આ પત્ર છે. અને મેં કહ્યું તેમ 4 પાનાના પત્રો પણ છે. અને એક દીકરી એવું લખ્યું છે કે 7 પાનાનો પત્રો લખવાને બદલે શું હું તમને ઓડિયો મોકલું તો ચાલે? એટલે મેં કીધું હવે તો ઓડિયો પણ જોઈશે ને પત્ર પણ જોઈશે, કારણ કે ફૂલ્લી સેલ્ફ એક્સપ્રેસ થાવ તમારી જાતને. હવે જો તમારામાંથી કોઈને એમ લાગતું હોય કે આનાથી શું થાય, તો હવે હું તમને વિજ્ઞાન સમજાવું. હું વચ્ચે વચ્ચે વિજ્ઞાન રેફરન્સ નથી કરતો, એટલા માટે કે વિજ્ઞાનની થિયરીની કશી પણ વાત કરતા એની સાથે ઘણું બધું ડિટેલિંગ આવે, અને મારા મનમાં ભાવ એવો છે કે તમને થિયરી સમજાવવાને બદલે સીધું ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિકલિટી કેવી રીતે કામ કરે એ જ સમજાવું. એટલે હું વચ્ચે થિયરીના નામ નથી લેતો. ઓકે? તો આ થિયરી ઓન્ટોલોજીમાંથી આવે છે. ઓન્ટોલોજી ઇઝ અ સાયન્સ ઓફ હ્યુમન ડિઝાઇન. હવે પ્રિન્સિપલ બોલું છું. એવરીથિંગ હેપન્સ ઇન કન્વર્ઝેશન. Conversation with the self, conversation with a colleague, conversation with any random person, conversation with a close relationship, conversation with an alien. Everything happens in conversation. હવે તમને કેવું લાગશે? Everything happens in conversation? Yes. જ્હોન એફ કેનેડી કહે છે કે 1961માં બોલે છે મારે ચંદ્ર ઉપર માણસને પહોંચાડવો છે અને સહી સલામત પાછો લાવવો છે આ દશકના અંત પહેલા, બિફોર ધ એન્ડ ઓફ ધીસ ડિકેડ. એટલે હું કોંગ્રેસને પાસે પૈસા માંગુ છું. આ વાત સાંભળીને કેટલાય સાયન્ટિસ્ટો મજાક ઉડાવે છે, પણ 2 જણા કોફીના ટેબલ ઉપર ચર્ચા કરે. યાર વન્ડરફુલ આઈડિયા, લેટ્સ વર્ક ઓન ઇટ. એ બેની વાત સાંભળીને બીજા વૈજ્ઞાનિકો કહે છે હવે રોકેટરીના ઠેકાણા નથી, તમારે ચંદ્ર ઉપર જઈને પાછું આવવું છે. બટ દે વેર ગંભીર. એ બેના કન્વર્ઝેશનમાંથી નીલ આર્મસ્ટ્રોંગ 1969 29 જુલાઈ લેન્ડેડ ઓન મૂન એન્ડ રિટર્ન બેક સેફલી. હવે કુંજલબેન તમને રાજી કરી દઉં એકદમ. કલ્પના કરજો, હા, 1995ની સાલ છે.
હું જે પથારીમાં સૂતો છું, આખા દિવસના પ્રવાસ પછી હું થાકેલો છું, પણ હું એટલો બધો રોમાંચિત છું કે મને ઊંઘ નથી આવી રહી. કારણ કે મને બેડરૂમ, મોટો વિશાળ કિંગ સાઇઝનો બેડરૂમમાં હું એકલો છું બેડમાં. જે દિવાલને બેડ અઢેલી છે એ દિવાલ ઉપર એક ફ્રેમ છે, એ ફ્રેમમાં એક પત્ર છે, અને આ એ પત્ર છે જે ચાર્લી ડ્યુક નામના ચંદ્રયાત્રીએ ચંદ્ર ઉપર જઈને વાંચ્યો હતો. ચંદ્ર ઉપર લઈ ગયા હતા અને એ પત્ર પાછો લાવીને પોતાના બેડરૂમમાં મઢ્યો હતો, અને આઈ વોઝ હિઝ ગેસ્ટ. હું ચાર્લી ડ્યુકનો મહેમાન હતો. બાળપણથી સપના જોયેલા. પછી સ્કોપ નામનું મેગેઝિન શરૂ થયું, એમાં આવે સ્પેસ શટલ. મનમાં ચાલુ થઈ ગયો વિચાર કે ક્યારેક સ્પેસ શટલ જોઈશ, પણ ચંદ્રયાત્રીના ઘરે જવાનું, જો કે સ્પેસ શટલ પણ મેં જોઈ, અને હું જેનાથી સંપૂર્ણ હલીબલી ગયો છું એવી જે કેટલીક ઘટનાઓ તમને કહું છું, એમાંની આ એક ઘટના છે. મિત્રો, હું એમને ત્યાં 7 દિવસ મહેમાન તરીકે રહ્યો. ટૂંકમાં કહી દઉં તો 1995માં મને ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગનો રોટરી ઇન્ટરનેશનલનો એવોર્ડ મળ્યો હતો. એ એવોર્ડ અંતર્ગત હું 8 કુટુંબોની અંદર મહેમાન હતો. હું ત્યાં કોઈના ઘરે 5 દિવસ તો કોઈના ઘરે 7 દિવસ, એમ હું પોણા 2 મહિના જેટલું અમેરિકામાં ફ્લોરિડા ખાતે રહ્યો. એમાં ચાર્લી ડ્યુકનો હું મહેમાન હતો. મિત્રો, ચાર્લી ડ્યુકનું મોટું મેન્શન, મોટો પેલેશિયલ ઘર હતું. અમેરિકામાં લોકોને નોકરો ના પોસાય. એમની રિસર્ચ લેબોરેટરી કહી શકો કે જેમાં એનું સ્ટડી કહી શકાય, એ ટાઈપની બધી વ્યવસ્થા હતી, અને એમને ત્યાં નોકરો હતા. સવારના પોરમાં મારો ડોરબેલ વગડ્યો. મેં ખોલીને જોયું તો ચાર્લી ભાઈ હાથમાં ટ્રે સાથે કોફી લઈને હાજર હતા, અને કે મિસ્ટર પટેલ, યોર કોફી. હું પગમાં પડી ગયો. એ લોકો તો પગે પડવું સમજે નહીં, પણ હું એટલો બધો કૃતજ્ઞ હતો કે આટલો મોટો સેલિબ્રિટી માણસ જેને મળવા માટે લાઈન લાગે, એ માણસને ઘરે નોકરો છે, એ મારી કોફી લઈને આવે છે. મેં જ્યારે ગળગળા થઈને મેં પૂછ્યું કે તમારે આવું કરવાની જરૂર નહોતી. મને કે બિફોર યુ કેમ એઝ માય ગેસ્ટ આઈ સ્ટડીડ વોટ ઇઝ ઇન્ડિયા ઇઝ ઓલ અબાઉટ. You people treat your guest as the God. At least I can treat you as my guest, if not God. But that was a godly treatment. હવે મારું જો ધ્યાન ના ગયું હોય તો હું આવો હોવ કરો. આ તબક્કે શ્રીપાલને યાદ કરું છું. શ્રીપાલે પત્રમાં જે લખ્યું છે એને તરત એનું પ્રતિબિંબ પડશે એના પ્રેમપત્રમાં, કે જીવવું શું ચીજ છે. કશીક વસ્તુ ઉપર ધ્યાન જાય, આપણને સમજણ પડે, અને આપણે જિંદગીમાં ભાગ ના બને તો આપણે જીવવું ના કહેવાય, ડેટા ટ્રાન્સફર કહેવાય, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. સો યુ ગો ટુ મનાલી, યુ ડોન્ટ બીકમ કુલ, યુ આર સ્ટીલ એંગ્રી. વાય ડુ યુ ગો ટુ મનાલી? દેર ઇઝ નો ફન ઇન ગોઈંગ ઇન મનાલી. હિમાલયના દર્શન પછી આપણામાં ઠાઢક ના આવે, આપણા ગુસ્સામાં ફરક ના પડે તો આપણે હિમાલય જોયો નથી. આજનું હોમવર્ક અત્યારથી કહી દઉં છું. કાલે સવારે સૂર્યોદય જોવાનો છે. સૂર્યોદય ઇઝ એ મસ્ટ. સૂર્યોદય એટલા માટે નથી જોવાનો કે સુરેશ પટેલ કહે છે એટલે. તમને 7.5 વાર ગરજ હોય તમારી જિંદગીમાં વિશાળતા લાવવાની, ફરક પાડવાની, તો જોજો. અને મહેરબાની કરીને લોટો પાણીનો ના ચડાવતા. અને તમને એવો બહુ મહિમા થઈ ગયો હોય કે મારે તો સૂર્યને અર્ઘ્ય આપવો છે, તો કોઈક ઝાડના પાસે ઉભા રહીને લોટો ચડાવજો, એટલે ઝાડને પાણી મળે. પણ સૂર્યોદય જોજો, અને મહેરબાની કરીને ટોળું લઈને સૂર્યોદય ના જોતા. પરિવાર લઈને જરૂર જોજો. પરિવારને ટોળામાં ખબર છે ને, પરિવારને ભેગા થઈને જોવામાં એક લક્ષ્ય હોય. ટોળું ભેગું થઈને વાતો કરે. હવે જે સૂર્યોદયની વેળાઓ છે એ તો ચૂકી ગયા આપણે. મિત્રો, પ્રેમપત્ર એ નાનકડી એક્ટિવિટી નહોતી, ઇટ વોઝ અ બિગર એક્ટિવિટી. તો જો ઓન્ટોલોજીના સાયન્સ પ્રમાણે ઇટ ઇઝ કન્વર્ઝેશન બિટવીન મી એન્ડ યુ. જ્યારે તમે મને પત્ર લખો છો ત્યારે તમે મનોમન તમે મારી સાથે કન્વર્ઝેશન કરો છો. અને એ કન્વર્ઝેશન કેવું છે? 1 to 1 છે. 1 to 1 છે, એબ્સોલ્યુટલી ખાનગી છે. બીજા કોઈ સાંભળી નથી રહ્યા, એટલે તમે તમારી જાતને મુક્તપણે વ્યક્ત કરી શકો છો.
કોઈ સંકોચ વગર તમારા મનોભાવને વ્યક્ત કરી શકો છો. એકવાર એમાંથી પસાર થાવ તો શું થાય? જ્યારે તમે સાયન્ટિફિકલી આ કન્વર્ઝેશન સમજશો તો ખ્યાલ આવશે કે ભારતની આટલી પ્રાચીન પરંપરાને શ્રુતિ કેમ કહ્યું. કારણ કે કન્વર્ઝેશનમાં ગુરુ બોલે ને શિષ્ય સાંભળે. કાગળ તો ક્યાં હતો જ, બોલવાનું હતું ને સાંભળવાનું હતું. એમાંથી પરંપરાઓ આવી ચૌરા ચૌટા, ગામને પાદર, ગોંદરે, ઓટલે બધા ભેગા બેસીને ચર્ચા કરે. ટેલિવિઝનની શોધ પહેલા લગભગ આપણે ત્યાં ભેગા મળીને સાંજે ચર્ચા કરવાની ઘરમાં પરંપરા હતી. પછી આપણે પરસ્પર વાત કરવાની બંધ કરી અને સલમાન ખાન સાથે વાત કરવાની ટેલિવિઝનમાં શરૂ કરી, જે કદી જવાબ આપે નહીં. અને પછી આપણે એવી ભંગાર વાતો શરૂ કરી. ક્રિકેટની કોમેન્ટ્રી જોતા જોતા આપણે ઘરમાં એવી વાતો કરીએ છીએ કે આ તો ફોર્મમાં નથી, આ તો કરપ્ટ ખેલાડી છે, આ તો મેચ ફિક્સિંગ છે, આને ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન કોણે બનાવ્યો. આવા બધા ભંગાર સ્ટેટમેન્ટો આપણે ઘરમાં કરીએ છીએ. મતલબ કે આપણા કન્વર્ઝેશનની ક્વોલિટી ખતમ થઈ ગઈ, જેમાં કશો ફરક નથી પાડી શકતા એવી બધી વાતો કરીએ છીએ. તો વેન યુ રાઇટ એ લેટર યુ વિલ બી હેવિંગ કન્વર્ઝેશન. તો ઓન્ટોલોજીનું સાયન્સ એવું કહે છે કે કન્વર્ઝેશનમાં ઓપનિંગ અપ થાય છે. હું શિપાલભાઈના મોઢેથી સાંભળવા માંગીશ. શિપાલભાઈ, તમે જે પત્ર લખ્યો એ પત્ર પૂરો થતા સુધીમાં તમારી અંદર શું ઓપનિંગ આવ્યું? વોટ ડીડ યુ ગેટ પ્રેઝન્ટ? હા સર, ઘણું બધું ઓપનિંગ આવ્યું. ફર્સ્ટ ઓફ ઓલ એક કૃતજ્ઞતાનો ભાવ તો હતો જ. સેકન્ડ થિંગ, વોટ આઈ એમ લર્નિંગ ફ્રોમ યુ ટુ એવરી ડે, એ મારે પ્રેઝન્ટ કરવું હતું કે હું શું શીખી રહ્યો છું. ઓકે. થર્ડ થિંગ કે આપના માટે જે અભિવ્યક્તિ છે મારા મનમાં, લાઈક આઈ કોલ્ડ યુ અ સેન્ટ ઇન માય લેટર, આઈ કોલ્ડ યુ અ સેન્ટ, રાઈટ? એ મેં સંત આપને એટલા માટે કીધા કારણ કે તમે જે બોલો છો એવું જીવો છો, ખાલી બોલવા માટે નથી બોલતા. તો આ બધી અભિવ્યક્તિ જ્યારે મેં તમને કરી તો એમાં મને પણ એવું થયું કે હું આ ટાઈપનો માણસ ક્યારે બનું. અરે વાહ. That was the ઓકે. thing that was in me, કે હું સારો માણસ કેવી રીતે બનું અથવા ક્યારે બનું, અથવા જે ગુણો મને આપણામાં દેખાય છે એ મારામાં ક્યારે આવે. વન્ડરફુલ, વન્ડરફુલ, ગ્રેટ. સો આપણે બેને તો કઈ જ વાત નથી થઈ ને પત્રસ પછી પણ. યસ સર, કઈ જ નહીં. Even then I pointed it out and suddenly I invited you to speak. This is exactly what I wanted. જે લોકો રિલેશનશિપના પહેલા વેબિનારમાં ધ્યાનથી મને સાંભળ્યો છે ત્યારે મેં કહ્યું છે રિલેશનશિપ ઇઝ અ મિરર. રિલેશનશિપ ઇઝ અ મિરર. આઈનો છે, અરીસો છે. આ પ્રશ્ન મેં આમ વિમલાતાઈને પૂછ્યો હતો કે રિલેશનશિપનું શું છે. એમણે કહ્યું રિલેશનશિપ અરીસો છે. તમે તમારી જાતને જોઈ શકો છો. બટ જ્યારે તમે રિલેશનશિપમાં કનેક્ટેડ હો ત્યારે, મિત્રો મેં પત્ર તમે મને લખવાનું કીધું છે, બીજાને લખવાનું નથી કીધું. કારણ કે કમસે કમ તમે મારી સાથે કનેક્ટેડ છો. એક ફિઝિકલ ફોર્મમાં 1 કલાક માટે કનેક્ટેડ છો, લર્નિંગના ફોર્મમાં 1 કલાકથી વધુ કનેક્ટેડ છો, અને ભાવ જગતમાં તમે મારી સાથે 24 કલાક કનેક્ટેડ છો. That's why I invite you to write a letter. જ્યાં રિલેશનશિપ છે ત્યાં અરીસાની ફિલિંગ આવશે. You will see yourself, you will see your life, you will see lot of opening action for your own self. So I become a mirror for you. Okay? તો હજી કંઈ મોડું નથી થઈ ગયું, હજી હું જીવું છું. તો લખજો. તો છેલ્લો મુદ્દો, કન્વર્ઝેશનમાં જે ઓપનિંગ આવે છે, શું છે ઓપનિંગ? આપણી અંદર એવું ઓપનિંગ આવે છે કે મારે કરવાનું શું છે, મારી વિચારની પ્રક્રિયા શું છે, અને લાગણીના તાણાવાણાની અંદર હું ક્યાં કેવો કનેક્ટેડ છું, ક્યાં હું ડિસ્કનેક્ટેડ છું. વળી પાછા એ ટ્રાયો 3 જ છે, હૈયું મસ્તક ને હાથ. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, જ્યાં ચોથું નથી માગવું બહુ દઈ દીધું તે નાથ. આપણી 3 ફેકલ્ટી છે, ડુઈંગ, થિંકિંગ ને ફિલિંગ. તો વોટ આઈ એમ ડુઈંગ ઓકે, વોટ આઈ એમ નોટ ડુઈંગ ઓકે, રાઈટ? વોટ આઈ એમ ડેસ્ટાઇન્ડ ટુ, હું ક્યાં જઈ રહ્યો છું, કેટલું સરસ થયું, કેટલું સરસ નહીં થયું. એક પરિવારમાંથી પત્ર આવ્યો છે, પતિ પત્ની બંને પ્રેમ પત્ર લખ્યા, એટલા હૃદય સ્પર્શી પત્ર છે. તો એ બંનેના પત્રમાં કોમન ચીજ, પતિ પત્ની બંને એકબીજાથી નજીક આવી ગયા. બંને મને ખુશીથી રડાવી દીધો છે બંને પત્રોએ, કે વેબિનારના માધ્યમથી કોઈ પતિ પત્ની પરસ્પરની પ્રીતિમાં આગળ વધે તો કેટલું અદ્ભુત વસ્તુ કહેવાય. તો મિત્રો, શરૂઆતથી જોડાયેલાઓને આ સાંભળીને તૃપ્તિનો અહેસાસ થતો હશે કે લાઈફ સ્કિલ ઇઝ ઓલ અબાઉટ લિવિંગ લાઈફ જોયફુલી,
એન્ડ લવિંગલી, રાઈટ? પ્રસન્નતા અને પ્રેમપૂર્વક જીવીએ. તો હવે આજની યાત્રામાં આગળ વધીએ. આજે મારે તમને જોહેરી વિન્ડો શીખવવી છે. જો અને હેરી. આપણે તમારે મારવાડીમાં જોહરી કરી નાખો, કોઈ પ્રોબ્લેમ નહીં. કારણ કે જો પણ આખા નામનું એક જ અક્ષર, આઈ મીન ટૂંકું છે, અને હેરિસનમાંથી હેરી લીધું છે, એવી રીતે જો હેરી છે, પણ ઇટ ઇઝ ફેમસ એઝ એ જો હેરી વિન્ડો. હવે જો હેરી વિન્ડોમાં બેઝિકલી હું કહી દઉં તો નોન ટુ બી એન્ડ નોન ટુ યુ. known to me but unknown to you, known to you but unknown to me, અને unknown to you unknown to me. મેટ્રિક્સના ફોર્મમાં તમને સમજણ પડી હશે, પણ હું તમને એકદમ સિમ્પલ કરી નાખીશ. એકદમ સિમ્પલ એટલે રાખીબેન કહે છે ને, શીરાની જેમ ઉતરી જાય. ખબર નહીં કેમ બધા શીરો કેમ યાદ કરતા હશે. હવે તો બધું સરસરાટ ઉતરી જાય એવું કેટલું બધું આવે છે. જેમ કે રસમલાઈ સરસરાટ ઉતરી જાય, ઓછા રસગુલ્લા સરસરાટ ઉતરી જાય, રાઈટ? રબડી સરસરાટ ઉતરી જાય. આઈસ્ક્રીમ તો કેવો લસરે, કેવો લસરે, ધ્યાન ના રાખો તો આખો કપ લસરી જાય, બીજા 2 કપ જતા રહે તો ખબર ના પડે. કલ્પના કરી લો, અત્યારે હું અને શ્રીપાલભાઈના ઉદાહરણ લઈને ચાલુ છું. હું એક રૂમની અંદર છું અને બારીની બહાર શ્રીપાલભાઈ છે. બધા કલ્પના કરજો. હું રૂમની અંદર છું અને રૂમની બહાર, બારી એટલા માટે કહ્યું કે રૂમમાં એક બારી છે એવી તમને ખબર પડી જાય. તો રૂમની બારીની બહાર શ્રીપાલભાઈ ઊભા છે, પણ બારીને પડદા પડેલા છે. હું છું, શ્રીપાલભાઈ પણ છે, પણ કારણ કે બારી બંધ છે અને પડદા પડેલા છે, કાચની બારી હોવા છતાંય પડદા પડેલા છે, એટલે મને ખબર પડશે નહીં કે શ્રીપાલભાઈ શું કરે છે, અને શ્રીપાલભાઈને ખબર પડશે નહીં કે હું શું કરું છું. આને કહેવાય ક્લોઝ વિન્ડો. જીગા ખબર પડી? જીગાને બારીની વાત કરીને તો મંડ્યો આંખો ચોળવા. વાહ! તૃષ્ણા નર્સને સેલ્યુટ. તૃષ્ણા મારા ક્લાસમાં આવીને એની અંદરની એટલી સરળતા અને મીઠપ, મધુરતા, એ બે જોઈને મેં કીધું હું તને તૃષ્ણાને બદલે કૃષ્ણા કહીશ. કૃષ્ણ યાદ છે? તૃષ્ણા યાદ છે? મેડમ કંઈક નવું આવ્યું એટલે થેન્ક યુ. ગુડ. હવે તમને એમ થાય કે જોહેરી વિન્ડો શીખવતા આ વાત કરવાની ક્યાં જરૂર? આ જોહેરી વિન્ડોનો ભાગ છે. દરવાજા જ્યારે બંધ છે ત્યારે સામેવાળી વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે એની ખબર પડતી નથી. એટલે હવે મારે વિન્ડો ખોલવી પડશે અથવા પડદા ખોલવા પડશે. તો વિન્ડોનો પહેલો કમ્પોનન્ટ મેં કહ્યો કે વિન્ડોના પડદા બંધ છે ને વિન્ડોય બંધ છે, રાઈટ? તો હવે તૃષ્ણાને મેં કૃષ્ણા કહી એવું કેમ બન્યું એના માટે હવે વિન્ડોના 3 પાર્ટ વારાફરતી જોઈએ. હું પડદા ખોલી નાખું છું એટલે શ્રીપાલ મને દેખાય છે, પણ કાચ વન વે વાળા ફિટ કરેલા છે એટલે શ્રીપાલ મને જોઈ શકતા નથી. એટલે હું શું કરું છું એ ખબર નથી, પણ મને બધી ખબર છે શ્રીપાલ શું કરે છે. એટલે શ્રીપાલના હાથમાં એક ટોપલો છે અને ટોપલાની અંદર 10 કેરીઓ છે. એટલે હવે હું મારા મનની અંદર ઘોડા ઘડવાનું શરૂ કરું છું કે જેવો દરવાજો ખોલીને શ્રીપાલને મળું તો કેવી રીતે એની પાસેથી કેરીઓ લેવી. આ હું કરું છું પણ શ્રીપાલને ખબર નથી. મારા મનમાં જે ચાલી રહ્યું છે એ શ્રીપાલને ખબર નથી. એટલે હું બહારનું ખોલીને બહાર આવું છું. શ્રીપાલ તો 10 કેરીનો ટોપલો આખો મને આપવા આવ્યો છે, પણ મારી કૃપણતા, મારી કંજુસાઈ, મારી સંકુચિતતા મને એમાંથી 1 કે 2 કેરી લેવા માટે, વિચાર માટે મજબૂર કરે છે. અને હવે હું મેનિપ્યુલેટિવ લેંગ્વેજમાં એમની સાથે વાત શરૂ કરું છું કે શ્રીપાલભાઈ તમારે 3 દીકરીઓ, 2 દીકરા, 5 બાળકો, અત્યારે તો તમારા બા બાપુ પણ સાથે છે, વળી મહેમાન આવેલા છે,
પણ મને ટેસ્ટ માટે એકાદ કેરી મળે તો શું છે કે હું પણ ઓર્ડર કરી શકું. ઓર્ડર કરીશ ત્યારે તમારે ત્યાં બીજી 2-5 મોકલી આપીશ. હવે જો શ્રીપાલભાઈ તો મારા માટે 10નો કરંડિયો લઈને આવેલા છે. સમજાય છે? આમાં નોનનો કમ્પોનન્ટ જો, નોન ટુ મી બટ નોટ નોન ટુ શ્રીપાલભાઈ, કારણ કે એમને કાચની અંદર હું શું કરું છું કે હું શું વિચારું છું એ ખબર નથી. મિત્રો, જે વેબિનારમાં આજ જોડાય છે ને, મારા વિશે ગાંઠ ના બાંધી લેતા, હું આવો નથી. આ તો ઉદાહરણ આપવા માટે મારે આવું કહેવું પડે. હા, નહીં તો કે સુરેશભાઈના ઘરે કેરીના ટોપલો લઈને તો જવું જ નહીં. પણ હું છે ને બહુ ખુશ નસીબ છું શ્રીપાલભાઈ. ગઈકાલે હું એક્સરસાઇઝ કરતો હતો ને, મારી પૂરાની દીકરી વિદ્યાર્થીની જીજ્ઞા આના ભાઈ આવ્યા કેરી લઈને. એટલે બારીઓ બંધ હતી કે ઘર બંધ હતું, પણ કેરીઓ તો પણ આવી છે. હવે આપણે જોઈએ વિન્ડોનો ત્રીજો પાર્ટ. હું આજે બારી અને કેરીના સંદર્ભમાં કહું છું, એનાથી તમને ખ્યાલ આવી રહ્યો છે ને કે બારી જ્યારે બંધ છે, બંનેનો સંપર્ક જ નથી, સંવાદ જ નથી, તો ખબર કેવી રીતે પડે? તિમિરભાઈ આજે કયા 3 પેશન્ટ એને હેન્ડલ કર્યા જેમાં એમનો દમ નીકળી ગયો, એવી રાખીબેનને તો જ ખબર પડે જો બારી ખુલ્લી હોય. એટલે એવી કોઈ સેટિંગ કર્યું હોય કે જેની અંદર વોટ હેપન ટુડે એની ઉપર કન્વર્ઝેશન કરવાનો સ્કોપ હોય, અથવા કન્વર્ઝેશન થયું હોય તો ખબર પડે કે શું થયું, નહીં તો ખબર પડે નહીં. મારો દીકરો ભણવા ગયો તે પહેલા જેટલા દિવસો હું ટ્રેનિંગ પ્રોગ્રામ કરીને આવું એટલે તરત મને પૂછે, પપ્પા પ્રોગ્રામ કેવો રહ્યો? પછી હું એને પ્રોગ્રામની વાત કરું કે આજે દમ નીકળી ગયો, કારણ કે પાર્ટિસિપન્ટ રિસ્પોન્સિવ નહોતા, જરાય ફીડબેક આપતા નહોતા, એટલે મને ખબર નહોતી પડતી. મારે ચહેરાના ભાવ પરથી જ કલ્પવું પડતું હતું કે અમુક એક્સરસાઇઝ હું ના કરાવી શક્યો. આઈ જસ્ટ ઓપન અપ એન્ડ શેર એવરીથિંગ. મિત્રો, એક શિક્ષકને ટ્રેનિંગ પ્રોગ્રામ પતે પછી બધા તાળીઓ પાડે. એ તો શિક્ષકને જ ખબર પડે કે તાળી જેન્યુઇન છે કે જેન્યુઇન નથી. તો વિન્ડોનો ત્રીજો પાર્ટ. હવે હું પડદા ખોલી નાખું છું અને બારી પણ ખોલી નાખું છું. તો હવે મને શ્રીપાલભાઈ દેખાય છે ને શ્રીપાલભાઈ મને જોઈ રહ્યા છે. આ બંને ખુલ્લો પાર્ટ છે. આ સમજાય છે? પણ આ વિન્ડો ખુલે એ પહેલા હજી એક પાર્ટ બાકી છે. એ પાર્ટ એવો છે કે જે અગાઉ મેં કહ્યું એમ, હું શ્રીપાલભાઈને જોઈ શકું છું, પણ શ્રીપાલભાઈ મને નથી જોઈ શકતા. એનું વાઇસે વર્સા કરી નાખો કે શ્રીપાલભાઈ મને જોઈ શકતા હોય પણ હું શ્રીપાલભાઈને જોઈ ના શકતો. કેમ? તો કે રાતનો સમય છે અને અજવાળું છે રૂમની અંદર, તો કાચની અંદરથી રિફ્લેક્શન પડે પણ બારીની બહારનો વ્યક્તિ દેખાય નહીં, એટલે હું શ્રીપાલભાઈને નથી જોઈ શકતો. તો એ પહેલા બીજા જેવું જ છે, એટલે ખાલી વાઇસે વર્સા થઈ ગયું. તો મિત્રો, જે ચોથો કમ્પોનન્ટ અથવા ત્રીજા નંબરની બારી જે મેં કીધી ખુલ્લી છે, આ જોહેરીનો કન્સેપ્ટ છે. હવે આપણે સંબંધના ક્ષેત્રમાં લગાડીએ કામે. મિત્રો, મારી આટલી જે ઉંમર થઈ એમાં હું કેવા કેવા અનુભવમાંથી પસાર થયો એ તો હું તમને કહું છું એટલે ખબર પડે છે ને. મેં તમને ગેબ્રિયલની વાત કરી તો તમને ખબર પડી. ચાલો વિન્ડો ઉપર પાછા આવી જઈએ. બારી. તો જોહેરીભાઈનો કન્સેપ્ટ એવો છે કે માણસ તમારી સાથે જે પણ છે સંબંધમાં, એની જિંદગીમાં અગાઉ શું થયું છે તમને ક્યાં ખબર? એનો વિચારનો પિંડ કેવી રીતે ઘડાયો છે તમને ક્યાં ખબર? હવે ખબર કેવી રીતે પાડવી? નંબર 1 ધ્યાન દેવાનું, નંબર 2 સંવાદ કરવાનો. સંવાદ કરતી વખતે પણ ધ્યાન દેવાનું અને સંવાદ કર્યા પછી પણ ધ્યાન દેવાનું. ધ્યાન તો દેવાનું જ, કારણ કે શબ્દોની એક મર્યાદા છે. કેટલું કે હવે અંકિતે ભાગ્યશ્રીને પૂછ્યું કે ભાગ્યશ્રી, આપણા લગ્ન થયા પહેલા તું કોલેજમાં જ્યારે ભણતી હતી ત્યારે તારા છોકરો કેવો હોવો જોઈએ એના વિશે તારા શું ખ્યાલ હતા? હવે અંકિતે ભાગ્યશ્રીના ચહેરા ઉપર જોવાનું છે. નીચે લેપટોપમાં કામ કરતા કરતા આ પ્રશ્ન નથી પૂછવાનો. તો ભાગ્યશ્રીના ચહેરા ઉપર જે શરમના ભાવો આવે એને માણવાના છે. અને પછી ભાગ્યશ્રી કે ત્યારે ખબર પડે અંકિતને કે આપણે તો 10માંથી 3 જ માર્ક મળ્યા.
પછી એ મજા લેવાની છે કે તોય ભાગ્યશ્રી મને આટલા પ્રેમથી જમાડે છે, કેટલી જિંદગી મજાની છે. મને તો 10 માંથી 3 જ માર્ક મળ્યા, તોય એ મને પરણી છે. પછી જો કેટલી મજા આવે. બધા પોતાને નિખાલસતાથી જોવે. જેટલી બહેનો હશે ને પોતાની અંદર જોવે કે જ્યારે પરણ્યા નહોતા ત્યારે એમના સપનાના રાજકુમાર કેવા હતા, અને ભાઈઓ પણ જોવે કે એમની સપનાની રાજકુમારીઓ કેવી હતી, અને પછી કેવું થયું. હવે પ્રસંગ નીકળ્યો છે તો મારે મારા જ ઘરની વાત કરવી જોઈએ ને. તો નાઉ માય લવ સ્ટોરી બિગિન્સ. મહેરબાની કરીને આવનારા એપિસોડમાં પછી એવું ના પહોંચતા કે પછી આગળનું અનુસંધાન કીધું તો પછી આગળ કહો. તમારે એમ જ માનવાનું કે સુરેશ પટેલની જગ્યાએ કોઈ બીજાની સ્ટોરી છે, એટલે ખાલી આટલો જ પ્રસંગ. પ્રણાલી એકદમ તૈયાર થઈ ગઈ, જો ટેકો દઈને બેઠી હતી, એકદમ સીધી થઈ ગઈ કે ઓહો સુરેશ અંકલની લવ સ્ટોરી. મિત્રો, મારો તમને સ્વભાવનો થોડો ખ્યાલ આવ્યો છે, એટલે પપ્પા કે હવે તારા લગ્નનું કંઈક સેટિંગ કરીએ, તારું એક માગવું આવ્યું છે. તો મેં કીધું તમને યોગ્ય લાગતું હોય તો કરીએ, કારણ કે હું કમાવાનું શરૂ થઈ ગયું હતું ને એન્જિનિયર થઈ ગયો હતો, એટલે એમને એમ થયું કે હવે કરવું જોઈએ. મિત્રો, ત્યાં સુધી એન્જિનિયરિંગમાં હું ભણ્યો. સદભાગ્ય મારી સાથી અત્યારે એક કે બે ભરતભાઈ ને મહેન્દ્રભાઈ મારી સાથે ભણનારા 2 મિત્રો આ વેબિનારમાં જોડાય છે. મિત્રો, અમારા વખતમાં 10 જ છોકરીઓ આખી એન્જિનિયરિંગ કોલેજમાં, અને એક છોકરો થોડો સ્ત્રૈણ, એટલે અમે ક્રિકેટ 11 કહેતા. અને મારા ઘરની જે સંસ્કારિતાની પરંપરા હતી એટલે બધી છોકરીઓ આપણે બેન બરાબર, એટલે કંઈ જાજો સમાજ બી નહીં થયેલો, કોઈ મૈત્રી પણ નહીં થઈ. ભણી લીધું, પપ્પા મમ્મી સાથે પિક્ચર જોવા ઉનાળાના વેકેશનમાં જવાનું. આવી રીતે મેં 4 વર્ષ એન્જિનિયરિંગના કર્યા. તમે ખાલી મારી ચિત્રની કલ્પના કરજો મનોમન. મારું જે એ વખતનું ચિત્ર, બગલ થેલો, ખાદીના લેંગો જબ્બો, બગલ થેલાની અંદર એન્જિનિયરિંગના બુક્સ અને સાથે વિવેકાનંદ કે એવા બધા પુસ્તકો. બિલકુલ મારો ગાંધીયન પોશાક. મેં મિત્રો એન્જિનિયરિંગના 4થા વર્ષ સુધી શુદ્ધ ખાદી પહેરી છે. હું મોરારજી દેસાઈના હસ્તાક્ષર લેવા ગયો ત્યારે એમણે મને પૂછ્યું હતું, ત્યારે ભારતના વડાપ્રધાન હતા, કે તમે ખાદી પહેરો છો? મેં કીધું હાજી. એમણે મારી આંખોમાં ધ્યાનથી જોયું હતું, અને પછી હસ્તાક્ષર કર્યા, અને પછી એમણે કહ્યું હતું, છોકરા આખી જિંદગી ખાદીને ટેકો કરજે. મને એટલું બધું સારું લાગ્યું હતું. ત્યાર પછી બહુ વખત પછી મને ખબર પડી કે મોરારજી દેસાઈ જે બહેનો માથામાં નાયલોનની રિબિન નાખીને આવી હોય ને એને પણ હસ્તાક્ષર નહોતા આપતા. એટલા વિચક્ષણ ઓબ્ઝર્વર પણ હતા, અને ખાદી પહેરી હોય એને જ હસ્તાક્ષર આપતા. એનીવે, આવું મારું ચિત્રકામ છે. મિત્રો, મારી સાથે એલડી એન્જિનિયરિંગ કોલેજથી નજીકમાં એક એમજી સાયન્સ અને ઝેવિયર કોલેજ હતી. એમજી સાયન્સ કોલેજની બાજુમાં આર્ટ્સ કોલેજ, અમદાવાદની બહુ ફેમસ HL કોમર્સ કોલેજ, આ બધી કોલેજના રસ્તાઓ. તો મારી સાથેના મિત્રો કે ચલો હવે આપણે જરા હરિયાળી જોતા આવીએ. એ દિવસોમાં છોકરીઓને હરિયાળી કહેતા. એટલે મારા મનમાંથી તરત એવું થતું કે આપણને આપણા બાપા અહીંયા ભણવા મોકલે છે કે રખડવા મોકલ્યા છે. એટલે હું કહેતો કે ના. એટલે મને એ લોકો વેદીઓ ને પંતુજી કહેતા. ઝેવિયર તો એલડી એન્જિનિયરિંગમાંથી આમ બૂમ પાડો તો સંભળાય એટલી નજીક હતી. હું ઝેવિયર જતો, પણ હું ઝેવિયર ફાધર વાલેસને કોલેજ છૂટ્યા પછી મળવા જતો. ત્યારે ઝેવિયર પણ છૂટી ગઈ હોય અને હું ફાધર વાલેસના ક્વાર્ટરમાં મળવા જતો. મિત્રો, અહીંયા ઉપસ્થિત સર્વે લોકોને કહું છું, તમારા સંતાનોને વ્યક્તિત્વ વિકાસનું ઉત્તમ સાહિત્ય જો વંચાવવું હોય ગુજરાતી ભાષામાં અને વર્લ્ડ ક્લાસ લિટરેચર, તો ફાધર વાલેસનું વ્યક્તિ ઘડતર વંચાવો, અથવા ફાધર વાલેસના પુસ્તકો લઈ આવો. ફાધર તો સ્પેનથી આવેલા એક ગોરો વ્યક્તિ, અને એ એટલું શુદ્ધ ગુજરાતી બોલતા કે મને મરી જવાનું મન થતું એમની હાજરીમાં, કે મારું આટલું ભંગાર ગુજરાતી છે, ફાધર કેટલું સુંદર ગુજરાતી બોલે. એમને સવાઈ ગુજરાતીનો એવોર્ડ મળેલો. જોયું ભાગ્યશ્રી, તારી વાતમાંથી વાત ક્યાં પહોંચી ગઈ. એટલે હવે અનુસંધાન આગળ. પપ્પાએ પૂછ્યું ને અમે જોવા ગયા, અને મેં આગ્રહ રાખ્યો કે હું આ છોકરીનો ઇન્ટરવ્યૂ લઈશ. અમારી કોમ્યુનિટીમાં એ વખતે આવું ઇન્ટરવ્યૂનું ચલન હતું નહીં, પણ મારા માતા પિતા પ્રોગ્રેસિવ માઇન્ડસેટના હતા, એટલે એમણે કહ્યું કે ભાઈ સુરેશને તો વાત કરવાની છે. એટલે અમને બીજા રૂમમાં બેસાડ્યા. મારો સીધો સ્ટ્રેટ ફોરવર્ડ. આજે પણ કોઈ પૂછે ત્યારે હું આ પ્રશ્ન કહું, છોકરીઓને કહું તમારે આવો પ્રશ્ન પૂછવો કે તે કરે છે શું ફ્રી ટાઈમમાં અને વાંચે છે શું. મેં પૂછ્યું તું શું વાંચે છે?
એટલે હાલ મારા જે પત્ની છે એમણે કહ્યું કે હું રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર વાંચું છું. તો હું તો લાંબો થઈ ગયો, કારણ કે મારા વિવેકાનંદજી મારા હીરો. હવે હું વિવેકાનંદજી વાંચું તો આ તો બોસ એનાય બોસને વાંચે. એટલે મેં કીધું જમ્યું. પછી મારો ઇન્ટરવ્યુ પતી ગયો, આટલામાં પૂરો થઈ ગયો. અને પછી મારા પપ્પા મમ્મીએ પૂછ્યું, અમે 3 જ ગયા હતા જોવા, કે તને છોકરી ગમી? મેં કીધું તમને ગમી હોય તો મને ગમી. મિત્રો, આટલી હદે હું આજ્ઞાપાલક પુત્ર રહ્યો. એટલે મારું એની સાથે લગ્ન થયું. હવે અમારો જે કોર્ટશીપનો પીરિયડ હતો એના માટે મેં આગ્રહ રાખ્યો હતો, કારણ કે મને ત્યાં સુધી ખબર પડી ગઈ હતી કે એકબીજાને સમજ્યા વગર લગ્ન નામના સંસ્થામાં ઘૂસવું એટલે અકસ્માતો વોરી લેવા. કારની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું પણ ગિયર અને એક્સિલરેટરની ખબર ના હોવી, અને પછી શ્રીપાલભાઈ સેલ મારીને કે જાઓ સુરેશભાઈ, તો ગાડી કેવી ચાલે? એટલે કલ્પના કરો, શ્રીપાલભાઈ મારા પપ્પા હોય ને મને પરણાઈ દે કે આ ગમે છે, અમને ગમે છે, તને ગમે કે ના ગમે, પરણી જાય. અને કદાચ મને પણ ગમી હોય પણ કોર્ટશીપનો સમય ના હોય. એટલે કોર્ટશીપ એટલે જ હળવું મળવું, પરિચય કેળવવું. મિત્રો, તમને નવાઈ લાગશે અમદાવાદ વાળાને, મેં પાંડુરંગ દાદાનું સ્વાધ્યાય કેન્દ્ર, અલતેજ ટેકરા, ચિન્મય મિશનનું મંદિર, અમે મંદિરના ઓટલે બેસતા, બગીચાઓમાં પણ બેસતા, પણ અમે એકબીજાને જાણવાની કોશિશ કરતા. પ્રત્યેક મુલાકાત વખતે હું એક પુસ્તક આપતો, એ વાંચીને આવતી અને અમે ચર્ચા કરતા. મારા મનમાં ધીમે ધીમે બેસી ગયું કે આ હા, જિંદગી જીવવાનો ટેસડો પડી જશે. અને પછી અમારા લગ્ન થયા. લગ્ન થયા પછી થોડા દિવસોમાં જોયું કે રવિવારની પૂર્તિ પણ ના વાંચે. તો મેં કહ્યું કે તું કેમ કશું વાંચતી નથી? તો કે મને તો વાંચવાનો જરાય શોખ નહીં. અરે બાપરે! તો મને તો એમ કે તને વાંચવાનો શોખ છે, આપણે આટલું બધું, કે તમે મને ગિફ્ટ આપતા અને હું મામાના ઘરે આવેલી હતી. એ તો નોન રેસિડેન્ટ ગુજરાતી, એનો તો જન્મ અને ઉછેર બિહારમાં થયો છે. તો મામાને ઘરે આવેલી, તો મામાને ઘરે તો ભાણીબાનો કેટલા રાજ હોય, એટલે આરામ નવરાશ, સામાન્ય ઘરકામ સિવાય બધો સમય હતો. અને ત્યાં પુસ્તકો પડ્યા હતા એટલે હું એ વાંચતી. તમે મને પ્રશ્ન પૂછ્યો ત્યારે હું રામકૃષ્ણ દેવ જીવન વાંચતી હતી, એટલે એનો જવાબ આપ્યો. પછી તમે મને પુસ્તકો આપ્યા, બધા મેં વાંચ્યા. મેં જોયું કે સંપૂર્ણ સત્ય હોવા છતાંય લોચો તો થયો. હવે મારે કઈ વાતનું શેરિંગ કરવું? મિત્રો, મારા મનની અંદર એક નાનકડો પૂર્વગ્રહ શરૂ થયો કે મારા પત્ની વાંચતા નથી ને હું આટલું વાંચું છું, તો અમારી વચ્ચે કોમનાલિટી શું? મિત્રો, એ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો, કારણ કે અમારો વાતનો સબ્જેક્ટ મેટર કોમન ના થાય, એ તો તમે સમજી શકો છો ને. હું કોઈ પુસ્તકનો કોઈ મુદ્દો વાંચ્યો હોય, એણે વાંચ્યું હોય તો એની પર અમે બે પોતપોતાના દ્રષ્ટિબિંદુ આપી શકીએ, પણ મેં એકલાય વાંચ્યું હોય તો મારે કથા કરવાની જ થાય. મારી દીકરીને સ્કૂલે મૂકવા ગયેલી મારી પત્નીએ સામેના ઝાંપા ઉપર એક દીકરીને રડતી જોઈ. એને જઈને કીધું, કેમ રડે છે? તો કે મને મારી મમ્મી યાદ આવી. તો કે ચલ મારા ઘરે. તો કેમ અવાય નહીં? તો મારા પત્ની એના ગૃહમાતાને મળ્યા, કન્વિન્સ કર્યા અને દીકરીને ઘરે લઈ આવ્યા. હું પ્રવાસથી પાછો આવ્યો ત્યારે કોઈ અજાણી દીકરી ઘરમાં બેઠી હતી. મેં કીધું, આ કોણ છે? તો કે આ દીકરી બહુ રડતી હતી અને મમ્મી યાદ આવતી હતી એટલે હું એને ઘરે લઈ આવી. મિત્રો, એ મંગલ વેળાની અંદર મારી અંદર ઘટસ્ફોટ થયો. ઘટસ્ફોટ, ઘટ એટલે ઘડો, અને ઘડો તૂટે એની અંદરનું જે અમૃત છે બહાર આવે. સરવાળે બધા પુસ્તકનો મતલબ સારા માણસ બનવાનો છે. જો કોઈ વગર વાંચે કોઈ અજાણી દીકરીની માં થઈ શકે, આવી ભલાઈ કેળવી શકે, તો નહીં વાંચે તો ચાલશે. સમજાય છે? આને કહેવાય ધ્યાન દેવું. જોહેરી વિન્ડોમાં મેં તમને આટલું લાંબુ એટલા માટે લઈ ગયો છું કે મારી અંદર શું ચાલી રહ્યું છે અને સામેવાળીની વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે, એ તો જ્યારે વિન્ડો ખુલ્લી હોય, મતલબ કે સંવાદ થતો હોય અથવા ધ્યાન દીધું હોય તો જ ખબર પડે. મેં સ્ટોરીમાં ધ્યાન ના દીધું હોત અને મેં મારી અંદર પણ સૂક્ષ્મ ધ્યાન ના દીધું હોત તો ખબર ના પડે. હું એવું માનતો કે સારું વાંચન કરવાથી આપણો વિચાર પક્ષ મજબૂત થાય, ભાવ પક્ષ મજબૂત થાય, આપણે એક ઉમદા માનવ બનીએ. પણ કોઈ વગર વાંચે ઉમદા માનવ બનતું હોય તો એ ઉમદા તત્વને પ્રણામ છે. મિત્રો, વિપશ્યના મેડિટેશનમાંથી બહાર નીકળીને મેં મારા પત્નીના ચરણ સ્પર્શ કર્યા કે એક પુરુષ પ્રધાન સભ્યતાના ભાગરૂપે
મેં પુરુષ પ્રધાનતામાંથી તારું દિલ દુખાવ્યું હશે કે હું જ સાચો, તો હું તારી માફી માંગુ છું. મેં પરમ દિવસનો એપિસોડ ખાસ ભાઈઓને એટલા માટે કીધો હતો કે અજાણપણે આપણાથી ગુસ્સો થઈ જાય, અજાણપણે આપણાથી ચીડ થઈ જાય, અજાણપણે આપણાથી માલિકી ભાવ થઈ જાય. કોઈ પણ સ્ત્રીનો કોઈ પણ પુરુષ માલિક નથી, એ તો મિત્ર છે. પતિ પત્ની સંબંધ સમાજે ગમે એવી રીતે જોડ્યો, એ જ રીતે પિતા પુત્રી સંબંધ સામાજિક દ્રષ્ટિએ પિતા પુત્રી છે, પણ છે તો મિત્ર. તો મિત્રતાની અંદર બધું ખોલીને કહી શકાય. મેં મારી દીકરીને ગઈકાલે વેબિનાર શરૂ થતો હતો એની પહેલા એને કહ્યું, પપ્પા બહુ જ વાત કરવાનું મન છે. મેં કીધું મને બહુ મન છે, પણ તારો કોલ લાગ્યો નહીં. એને મને કહ્યું કે તમે જે કહેવું એ કહી દો, બિકોઝ આઈ એમ સો ઈગર ટુ લિસન. મેં કીધું મારે તને એટલું કહેવાનું છે કે તે મને જે એક્સરસાઇઝ મોકલી છે એ એક્સરસાઇઝ શરૂઆતમાં મારા ટાંટિયા અને મારા હાથ કરતા હતા, હવે એક્સરસાઇઝ હું કરું છું. અને આજે એક્સરસાઇઝ કરીને મેં મેસેજ કર્યો છે કે નેક્સ્ટ વીક સુધીમાં આઈ વિલ બી ડાન્સિંગ. કારણ કે એણે મને એવા પ્રકારની એક્સરસાઇઝ મોકલી છે જેમાં લેફ્ટ એન્ડ રાઈટ બ્રેઇનનું કોઓર્ડિનેશન હોય. એટલે હાથ જમણા ગોઠણને અડાડવાનો. તમે ખાલી મનોમન કલ્પના કરજો કે જમણો ગોઠણ ઉપર કરું અને હાથ નીચે કરું, ક્રોસ થયા ને બંને. એ જ રીતે પછી ડાબો ગોઠણ ઉપર કરું અને જમણો હાથ નીચે કરું. એવી મલ્ટિપલ એક્સરસાઇઝીસ એને મને મોકલી છે, કોઓર્ડિનેશન એક્સરસાઇઝ. આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ ઇટ. તો મારી દીકરી મને કે પપ્પા મારે તમને એ જ પૂછવાનું હતું કે આર યુ એન્જોયિંગ એક્સરસાઇઝ? મેં કીધું યસ, એન્ડ ધેટ્સ ઇટ. ધેટ વોઝ ધ કન્વર્ઝેશન, વેરી લિટલ કન્વર્ઝેશન. હવે હું તમને એ કહેવા માંગુ છું, ધીસ ઇઝ ઓપન વિન્ડો, ધીસ ઇઝ ફ્રેન્ડશિપ. I gifted her my commitment on the last birthday, અને 27th એપ્રિલ એની બર્થડે છે. આજે 1 મહિનો થશે. મેં એને 27th એપ્રિલે એવું કમિટ કર્યું કે બેટા બર્થડેમાં હું તને કશું નથી આપતો, હું તને મારી કમિટમેન્ટ આપું છું કે આઈ વિલ બી ડુઈંગ એક્સરસાઇઝ વેરી રેગ્યુલરલી. શી વોઝ ઇન્સિસ્ટિંગ એન્ડ આઈ વોઝ ઓલવેઝ ડિનાઇંગ કે હું ફિટ છું અને હું આખો દિવસમાં લાઇબ્રેરી ઉપર ને ઘરમાં નીચેના ભાગમાં ડ્રોઈંગ, તો દિવસમાં 25-30 વાર સીડીઓ ચડું. લોકડાઉન પહેલા રોજ ચાલતો, આટલા ટ્રેક કરું. મારે કંઈ એક્સરસાઇઝ કરવી નથી. એક્સરસાઇઝ ફિટનેસ માટે છે ને, હું તો ફિટ છું. બટ શી વોઝ કેપ્ટ ઓન ડિમાન્ડિંગ એન્ડ ધેટ વેરી ડે મારી અંદરથી સ્ફુર્યું કે દીકરીને ભેટ શું અપાય જેનાથી સૌથી વધુ ખુશ થશે. ધીસ વોઝ ધ ગિફ્ટ. હવે આ શેરિંગથી તમને ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? ધીસ ઇઝ ઓપન વિન્ડો. આઈ રિયલાઇઝ શી ફીલ ગુડ ઇફ આઈ ડુ એક્સરસાઇઝ. હું ફિટ છું કે નહીં ફિટ છું દેટ ઇઝ સેકન્ડરી. મારી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાથી મારી દીકરી ખુશ થતી હોય તો વાય શુડ નોટ આઈ ડુ ઇટ? વોટ એ બિગ ડીલ. તો અંકિત 10માંથી 3 માર્ક તો મળ્યા. વિન્ડો. હું માનું છું બધાને વિન્ડો ખ્યાલ આવી ગઈ હશે. હવે વિન્ડોમાં કરવાનું શું? આપણે છેલ્લા 3 એપિસોડથી ભગવદ્ ગીતાનો રેફરન્સ નથી કરી રહ્યા, પણ જેટલો કર્યો છે એનાથી તમને ખ્યાલ હશે કે કૃષ્ણ અને અર્જુન વચ્ચે વિન્ડો ખુલ્લી છે. અર્જુનને નક્કી યુદ્ધ કરવાનું યોગ્ય નથી લાગતું તો એ કહે છે કે નથી લાગતું. એ કહે છે કે તમે થોડીક વાર કર્મની વાત કરો છો, થોડીક વાર જ્ઞાનની વાત કરો છો, જે મને ફાયદાકારક હોય તે મને કહો. વિન્ડો ઇઝ એબ્સોલ્યુટલી ઓપન. એ જ રીતે કૃષ્ણ પણ એને કહે છે તું આવી શું પંડિતો જેવી વાત કરે છે. બંને પક્ષે સંવાદ છે, બંને પક્ષે ખુલ્લાપણું છે, એટલે વિન્ડો ખુલ્લી છે. હવે મિત્રો ચારેય વિન્ડોના સંદર્ભમાં હવે હું એક સ્ટેટમેન્ટ બોલું છું. મને ખબર છે પણ તમને ખબર નથી. જો મારો આશય તમારાથી કશું છુપાવવાનો હોય તો મારી અંદર ગિલ્ટ ઊભી થશે. પણ મને ખબર છે કે મારો સંસ્કારનો પિંડ કેવી રીતે ઘડાયેલો છે એ મારા પત્નીને કે તમને ખબર નથી, તો હું શેર કરીશ તો તમને ખબર પડશે. તો 2 એક્શન સીધા દેખાય છે. કશું છુપાવવાનું નથી, પણ તક મળે તો શેર કરવાનું છે. આર યુ ગેટિંગ ઇટ? બધું કહેવાનું છે એવું નથી કહી રહ્યો. તમને જ્યારે જ્યારે તક મળે છે ત્યારે તમારે શેર કરવાનું છે. am I sharing with you my life or not? શું હું મારી જિંદગી તમારી સાથે શેર કરું છું કે નથી કરતો? તો હવે
તમને ગુડ ન્યૂઝ આપું, ઓસ્ટ્રેલિયાની ઘટના પછી ખાસા ટ્રેનિંગ પ્રોગ્રામો મારા પત્નીએ મારા પણ એટેન્ડ કર્યા. મેં એને કેટલાક ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરવાનું કહ્યું તે પણ કર્યા. કેટલાક પુસ્તકો વાંચવાનો આપતો રહ્યો હું ધૈર્યપૂર્વક, એ થોડું થોડું વાંચતી રહી. અને અત્યારે જીવન વિદ્યાના પુસ્તકો અમે બંને સાથે વાંચીએ છીએ. અત્યારે અમારા બંનેનું કોમન રીડિંગ જે ટેક્સ્ટ છે 14 પુસ્તકો છે. એવું જરૂરી નહીં કે એક જ વખતે એક જ પુસ્તક વાંચીએ, પણ એવા એપિસોડ બને છે કે હું વાંચતો હોઉં ને સાંભળતી હોય. અથવા ડાઇનિંગ ટેબલ ઉપર આજે જ સવારે ચર્ચા થતી હતી કે આપણા સમાજની અંદર થયેલા સંતોની ચેતનાની સ્થિતિ કેવી હશે, એ મને પ્રશ્ન પૂછતી હતી, હું જવાબ આપતો હતો. તો કારણ કે હવે જે વાંચી રહ્યા છીએ એનું વિષય વસ્તુ માનવીય ચેતનાનું છે. તો વી આર ટોકિંગ સમથિંગ એટ અ ડિફરન્ટ લેવલ. મિત્રો, આજની સાંજ કેવી ગઈ છે હું તમને કહું. આ કોઈ આદર્શ ચિત્ર નથી, અમે બંને ઝઘડીએ છીએ પણ ખરા, એટલે એવું કોઈ ના માની લેતા કે આ તો કેટલું સુંદર ચિત્ર છે. સાંજે અવાજ આવતો હતો, ટૂક ટૂક ટૂક. મને કહ્યા તમે પેલું કહેતા હતા એ છે ને? મેં કીધું હા, એ કોપર સ્મિથ બાર્બેટ છે જે ટૂક ટૂક અવાજ કરે. પક્ષી મેં નહોતું જોયું, મેં એને ખાલી જવાબ આપ્યો. એટલે એ બહાર હતી ને હું રૂમમાં હતો, એટલે હું તરત બહાર આવ્યો. એણે મને પોઈન્ટ આઉટ કરીને પક્ષી બતાવ્યા, 2 કોપર સ્મિથ બાર્બેટ જોડીમાં હતા. પછી ઉડીને ગયા પણ ખરા, પાછા આવ્યા. ત્યાં સુધીમાં મેં વિડીયો શોધી લીધો અને યુટ્યુબની અંદર મેં એને વિડીયો બતાવી દીધો 4 મિનિટનો, કે કઈ રીતે કોપર સ્મિથ બાર્બેટ માળો બનાવે છે, કઈ રીતે એના માળાની ઉપર પોપટ, ખિસકોલી, બાજ, શકરા આ બધા આક્રમણ કરે છે, કઈ રીતે આ બચાવે છે પોતાની જાતને. એ વિડીયો મેં પણ પહેલા જોયો નહોતો, પણ કારણ કે મારી અંદર ભાવ હતો કે આ પક્ષી એને મને બતાવ્યું છે અને એ પક્ષી એને સંપૂર્ણ દૂરથી નથી દેખાઈ રહ્યું, એનું સૌંદર્ય એટલું અદ્ભુત છે કે મારે એને બતાવવું જ જોઈએ. એટલે પહેલા મેં એને ઇમેજ બતાવી કે આ કોપર સ્મિથ બાર્બેટ આવું દેખાય છે. અને પછી યુટ્યુબની અંદર લખ્યું કોપર સ્મિથ બાર્બેટ, એટલે ઘણા બધા વિડીયોઝ નીકળ્યા. એમાંથી મેં એક વિડીયો સિલેક્ટ કરી લીધો જે મેં પણ પહેલી વાર જોયો. તો ધીસ ઇઝ એન એપિસોડ ઓફ શેરિંગ. કોઈ જિંદગીમાં આદર્શ તત્વો હોતા નથી. હવે એ કહી દઉં, જે લોકો દાંપત્ય જીવનમાં કે પારિવારિક જીવનમાં છોકરા કયામાં નથી, પતિ બરાબર સમજતો નથી, આવા કંઈ પણ ઇશ્યુઝ હોય ને, તો કહી દઉં જિંદગી આદર્શ હોતી નથી. જિંદગી હોય છે. આદર્શ બનાવવાના ખ્યાલથી જિંદગી ઉમદા બને છે. આજનું સૂત્ર, જિંદગીને આદર્શ નથી બનાવવાની, ઉમદા બનાવવાની છે, નોબલ. આઈડિયલ ગોલ હશે તો નોબલ જિંદગી બનશે. હવે કેવી રીતે? આદર્શ કે ભાઈ અંકિત અને ભાગ્યશ્રી, કોઈ દિવસ એ બંનેની વચ્ચે કોઈ પણ વિષય બાબતે બોલાચાલી થશે જ નહીં. ધીસ ઇઝ આદર્શ, આઈડિયલ. તો હવે બંનેને બોલાચાલીનો પ્રસંગ થશે ને, એટલે બંનેની અંદર બત્તી થશે કે આ બોલાચાલી કઈ રીતે નિવારી શકાય. તો 10 માંથી 9 કિસ્સા એવા બનશે કે એમાં તો નિવારી જ શકાય. મેં કાલે કીધું હતું ને કે જિંદગીના નાના નાના નિર્ણય છે ને બધા મારા વાઈફ લે, અને હું ગ્લોબલ બધા આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્ણયો બધા હું લઉં. કે ભાઈ ટ્રમ્પે લોકડાઉન ખોલવું કે નહીં એ નિર્ણય હું લઉં. રાઈટ? અફઘાનિસ્તાનમાં નાટોની સેનાની સાથે શું કરવું અમેરિકા, એ નિર્ણય બધા હું લઉં. રાઈટ? નાના નાના નિર્ણયો બધા મારા વાઈફ લે. એમ તો પછી આવી સમજણ પડી જાય કે કઈ વસ્તુમાં ચંચુપાત નથી કરવાનું. સર ઘણું કનેક્ટ થાય છે કે આ બરાબર પેલું વચ્ચે એકવાર મેં બી વાંચ્યું હતું કે ધ બેસ્ટ શુડ નોટ બીકમ ધ એનિમી ઓફ ગુડ. એટલે આપણા નહીં થઈ શકાય તો એનું એટલો બધો શોભ હોય છે કે જે ગુડ થઈ શકે એ બી નથી થઈ શકતું. એક્ઝેક્ટલી, ધેટ્સ આઈ વોન્ટેડ ટુ લિસન. આઈડિયલ નથી થવાની જિંદગી, કારણ કે જિંદગી ફ્લક્સ છે. હવે તમને કોઈને એમ થાય કે 9:34 થઈ ગયા છે, વેબિનાર ચલાવો, તો સી આઈડિયલ કન્ડિશનમાં તો 9:30 બટન બંધ કરી જ શકાય છે ને. યસ ઓર નો? લેપટોપની અંદર ક્રોસ બટન દબાવતાની સાથે વેબિનાર 9:30 બંધ થાય. બધા જ બંધ કરી શકે, હું પણ કરી શકું, તમે પણ કરી શકો. પણ લાઈફ ઇઝ નોટ લોજિકલ, લાઈફ ઇઝ ઓન્ટોલોજિકલ. જિંદગી ફ્લક્સ છે, સતત પરિવર્તનશીલ છે, કશું સ્થિર નથી. જો કશું સ્થિર નથી તો તમારા મનમાં આઈડિયલનો ખ્યાલ છે તે પણ સ્થિર નથી. પ્રણાલીના લગ્ન થશે ને ત્યારે આઈડિયલ ખ્યાલ કેવો હશે ખબર છે? કે એના પછી બરાબર સાંજે 5:30 ઘરે આવી જાય, એ આઈડિયલ ખ્યાલ હશે.
પછી લગ્નના 4-5 વર્ષ પછી આઈડિયલ ખ્યાલ શું હશે ખબર છે? કે 7:30 સુધી આવી જાય ને તો ચાલશે, કારણ કે ડિનરના ટાઈમે ડિનર કરે તો સારું. પછી કુશન 5:30 થી 7:30 થઈ ગયું. આઈડિયલના ખ્યાલ બદલાતા જશે. પછી જો જિંદગી વધારે ફેલાઈ, પ્રવાસ ને બધું ચાલુ થઈ જાય, એમ કે વીકેન્ડની અંદર ઘરે હોય તો સારું, કારણ કે ટૂર બહુ રહે છે એમને. ફરિયાદ નહીં રહે, એ પછી સ્વીકૃતિમાં આવતું જશે. તો આઈડિયલ રાખવાનું, એ મેળવવાનો પ્રયત્ન કરવામાં જિંદગી ઉમદા બનવી જોઈએ. ઉમદા એટલે નોબલ. આઈડિયલ પહોંચવામાં પરસ્પર નજદીકી વધે છે, ઘટે છે, સંવાદ વધે છે, ઘટે છે, એ નોબિલિટી. એક બીજું સરસ સૂત્ર કહું છું, આમાં જેટલા માતા પિતા, દીકરીઓ, પતિ પત્ની બધા સંબંધ આવી જાય છે, ભાઈ બહેન સંબંધ પણ આવી જાય છે. પ્રેમ એ એકબીજાની આંખોમાં જોવાની કળા નથી, પ્રેમ એ સાથે મળીને એક દિશામાં જોવાની કળા છે. હવે એક દિશામાં આંખોમાં જોવું, એક દિશા થઈ ગઈ ને, અને બીજી પણ ઘણી બધી દિશા હોઈ શકે. લુકિંગ ટુગેધર ઇન વન ડિરેક્શન, સાથે મળીને કોઈ એક દિશામાં જોવું. એટલે ક્યારેક તમે સાથે મળીને પક્ષી જોઈ રહ્યા છો, ક્યારેક સાથે મળીને પહાડ જોઈ રહ્યા છો, ક્યારેક સાથે મળીને હ્યુમેનિટી, માનવતા જોઈ રહ્યા છો. જ્યારે આપણે બધા સમજણના એ લેવલે પહોંચીએ કે સાથે મળીને આખી માનવતા જોવા લાગીએ, ત્યારે પૃથ્વી પર સ્વર્ગ રચાય. પહેલા સ્વર્ગ ઘરમાં રચાય, પછી સોસાયટીમાં રચાય, એમ કરતા કરતા દુનિયામાં રચાય. પૃથ્વી આવી જ રીતે બહેતર થતી ચાલી છે. પહેલા તો પડોશી ગમે ત્યારે છરો મારી જતો હતો, હવે એટલું ફેરવાઈ ગયું કે પડોશી છરો નહીં મારી જાય, પણ પડોશી દેશવાળો છરો મારી જાય. હમણાં ચીન જો ને છરા ઊંચા કરે છે. કમસે કમ આપણે એટલી તો વિશાળતાએ પહોંચ્યા કે બાજુવાળો મારી જતો હતો, કબીલાઓ મારી જતા હતા, એમાંથી શહેર, રાજ્ય, દેશ, એટલા સીમાડા વિસ્તરી ગયા. અને મને સ્પષ્ટ ખ્યાલ છે, જો સમજણનો સેતુ જે રીતે ચાલી રહ્યો છે ચાલે, આ બધી ઘટનાઓ ઘણું ખોલે છે આંખો, તો 25-30 વર્ષ પછી આપણે દુનિયા જુદી જોઈશું. એક આખી નવી પેઢી તૈયાર કરવાનું મેં મિશન ઉપાડ્યું છે, જે 25 વર્ષમાં નિર્ણાયક ભૂમિકામાં પહોંચી જાય. આપણે દુનિયા બનાવી શકીએ એમ છીએ. તો મિત્રો, મજા પડી હશે. ચાર્લી ડ્યુકની એક નાનકડી વાત કહીને આજનો એપિસોડ પૂરો કરું છું. ચાર્લી જ્યારે ઉપર ગયા ત્યારે લેન્ડ રોવર ચલાવવાની જવાબદારી એમની પાસે હતી. એ અને એમના 2 સાથીઓ યાનમાંથી ઉતર્યા પછી ચાર્લીભાઈ લેન્ડ રોવર ઉતારી અને લેન્ડ રોવરને ચંદ્રની ભૂમિ ઉપર ચલાવવા માટે બેઠા, પણ લેન્ડ રોવર ચાલી નહીં. જેટલા સ્ટેપ સજેસ્ટ કરેલા હતા બધા સ્ટેપ લઈ લીધા, ગ્રાઉન્ડ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો નાસા, લેન્ડ રોવર ચાલી નહીં. તાત્કાલિક તો એમ લાગ્યું કે આ મિશન ફેલ ગયું. લેન્ડ રોવરને ચંદ્રની જમીન ઉપર જ રાખવાનું હતું, કારણ કે ચલાવવાનું હતું ત્યાં. પાછા યાનમાં બેસી ગયા. એ વખતે એમની સાથે આવેલા એક સાથી એવું કીધું કે ચાર્લી, શેલ વી પ્રે, આપણે પ્રાર્થના કરીએ. ચાર્લી નાસ્તિક હતા, પણ એના મિત્રને ચાહતા હતા. એટલે એણે મનોમન વિચાર્યું કે પ્રાર્થના કરવાથી તો ગાડી નહીં ચાલે, પણ મારો મિત્ર તો ખુશ થશે ને, તો પ્રાર્થના કરવામાં શું જાય છે. એટલે 3 જણાએ ભેગા થઈને પ્રાર્થના કરીને પ્રાર્થનામાં શબ્દો લીધા કે આટલું બધું મહેનત કરી છે તો એ ભગવાન આ લેન્ડ રોવર ચાલે. પછી એ લોકો વાળું કરીને સૂઈ ગયા. અને બીજે દિવસે ચાર્લી પાછા લેન્ડ રોવર ઉપર બેઠા અને લેન્ડ રોવર ચાલી. હવે જોજો હો, ચાર્લી પૃથ્વી પર પાછા આવીને એક પુસ્તક લખ્યું છે. મારા સદભાગ્ય કે પુસ્તક એમના હસ્તાક્ષર સાથે મને એમણે ભેટ આપી. વોક ઓન ધ મૂન, વોક વિથ ધ સન. સન એટલે ઈશુને, જીસસને ભગવાનનો દીકરો માનવામાં આવે છે, કુંવારી માના પેટે જન્મેલો. ચાર્લી ક્રિશ્ચિયન થયા અને બાકીની જિંદગી આફ્રિકાના અંતરિયાળ જંગલોમાં માનવતાની સેવામાં એમણે ખર્ચી. હું તો સદભાગી હતો કે મારે મહેમાન થવાનું થયું ત્યારે ચાર્લી ઘરે હતા, કારણ કે મેં જ્યારે મારી ઈચ્છા વ્યક્ત કરી હતી એમાં મારી ઈચ્છામાં હતું કે મને નાસાનું સ્પેસ સેન્ટર જોવાનું ગમશે. એના આધારે રોટરી ઇન્ટરનેશનલ હેડક્વાર્ટરે વિચારી લીધું કે આને આમાં રસ છે તો એમને ત્યાં જ મહેમાન બનાવીએ.
એટલે મારા સદભાગ્ય કે મને ચાર્લી ડ્યુકને ત્યાં રહેવા મળ્યું. દોસ્તો, એ વ્યક્તિએ ચર્ચમાં જઈને ઘંટડીઓ ના વગાડી. એણે ખાલી એટલું કહ્યું કે મારા મિત્રનો સદભાવ ચંદ્ર ઉપર જો ગાડી ચલાવી શકતો હોય તો અસંખ્ય માનવો સાથેનો સદભાવ કેટલું મોટું કામ કરી શકે. બાકીની આખી જિંદગી આ સદભાવ ફેલાવવું, એ જ સ્પિરિચ્યુઆલિટી, એ જ અધ્યાત્મ, એ જ ભગવત્તા. એટલે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો, ખ્રિસ્તી ધર્મના અભ્યાસ કરવા લાગ્યા, પણ કામ આખી જિંદગી માનવતાની સેવામાં મેં ઉપાડી દીધું. તો હૃદયની વિશાળતાથી આજનો એપિસોડ શરૂ થયો છે અને હૃદયની વિશાળતાની વાત સાથે અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ, નમસ્કાર, જય હિન્દ.